શરીરમાં છે. કેટલા શત્રુ? જો આ રસવો નિંદ્રા તંદ્રા બદવાસની અહંકાર રૂપી માં મોટો શત્રુ કયો? અહંકાર. મારો બંગલો, મારી ગાડી, મારી મોટર, મારા પૈસા, જેની તમે મારું કહો છે તમારું છે કરું નથી. છતાં તમે હું બધા શું કહે છે? મારું મારું ને મારું 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 કરતો જીવાત્મા તું આવ્યો ને મારો મારો કરતો જીવાત્મા તું કશું મળ્યું? ખાલી હાથે આવ્યો અને મુઠ્ઠી વાળીને તું જતો. છતાંય આપણે મારું મારું કરીએ. તો હવે 6 પ્રકારની શાંત કરાવવાની ક્રિયાની કર્મ તમારી પાસે કરાવ્યું. ક્રિયાની કર્મ એ મેં તમારી પાસે કરાવ્યું. પહેલા મેં તમને 3 ખર્ચ તારી પડી. તો આ શરીરનું સ્ટ્રક્ચર છે ને સ્વભાવને આધારભૂત. સ્વભાવ પણ 3 પ્રકારનો છે: સાત્વિક, રાત્રિક અને તામસિક. કલિકાલનો જો ખોરાક છે, કલિકાલના માનવીનો સ્વભાવની શુદ્ધિ કરવા માટે 3 ખર્ચ તારી પડી. એ પછી મેં તમને આખી કાલે લગાવવાનું કહ્યું. આખી કાલે કેમ? તો શરીરના દરવાજા કેટલા છે? 9 પ્રકારના દરવાજા છે. 9 પ્રકારની ભક્તિ છે, 9 પ્રકારની શક્તિ છે. તે પ્રમાણે આંખ અને કાન દ્વારા આપણું જીવન સુખ યોગ્ય બને અને આપણું જીવન સફળ બને. એ પછી ડાબા પગને એવી ખંખેરવાની કહી અને મેં પછી તમને આખી કાલે લગાવવાનું કહ્યું. એ કર્મ કર્યા પછી આવું શુભ કાર્ય કરવું હોય તે તું સાબરપુરા જલ ચાલી શકે નહીં. આ તમામ પ્રકારના તીર્થોનું આપણે આવાહન કરીએ છીએ. એવો મંદિર ભાવ કરી કરસને સ્પર્શ કરી આપો. કરસત્યમ હે વિષ્ણુ કા હે રુદ્ર સમાસિદા એસા તો બ્રહ્મા મજે માધવરાંતઃ તો નગરા સર્વે જગદી બાવસુતરા જગદેવો નામ વેદો દવરા સૈદા સર્વે કલ સંતો સમાસિદા વિદા વિદે સતે બુદ્ધિ ગંધા આયાસુ દેવ પૂજા સમ કરી દા ત્યાગા ગાય જમણે કેલા બોલા વિક્રમે સિદ્ધ કાવેરી જળ છે સદે કરો ભગવાન વિચારે જન મુષ્કરે દેવજે સત્ય મે દેવા તેરા દેવાગા અમૃતુજા સબલા સર્વાંતિ થાબાયો ઓમ પીલા પુત્યો મસલા કર મમ 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 રાય નમઃ પાણીના રે વરુ ભગવાનને આપણે યાદ કરી આપે. નમો નમસ્તે દયા બ્રહ્માય સુદેરાય મંગલાય સુભાસાય જલાસિનાય જલાસિનાય નમો નમસ્તે દેવતા ભ્યો નમઃ ધ્યાયામિ ધ્યાયામિ ચાર જમા રાજ તિલકૈયા પરા પૂર્વે રોગદાય બહાર રોગા પૂજ્યામિ કેસુ બેજાની હૃદય પૂજ્યામિ સાગર પૂજ્યામિ અસમેદા સર્વેદા પૂજ્યામિ અપાતિર્ણાય વર્ણા પૂજ્યામિ